આણંદ શહેરમાં સેવા સદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનોમાં ડ્રાઈવર તરીકે 32 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ અયુબ મિયા પીરઝાદા વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા પ્રાંત કચેરીના અધિકારીઓએ અને કર્મચારીઓ દ્વારા તેઓને વિદાય સમારોહ યોજી અનોખી વિદાય આપવામાં આવી। ત્યારે પ્રાંત અધિકારીઓને નાયબ જ્યારે કલેક્ટરે ડોક્ટર મયુર પરમારે અયુબ મિયા પીરઝાદાની સેવાઓને બિરદાવતા તેઓને સાલ ઉડાડીને પુષ્પહાર પહેરાવીને તેઓને પોતાના પ્રાંત અધિકારીની ખુરશી પર બેસાડીને અનોખું સન્માન આપ્યું હતું। અને એટલું જ નહીં, અયુબ મિયાએ ફરજ દરમિયાન સરકારી વાહનોમાં અધિકારીઓને બેસાડીને ડ્રાઇવિંગની કરીને ફરજ બજાવી છે। અને ત્યારે નાયબ કલેક્ટરે ડોક્ટર મયુર પરમારે ડ્રાઈવર અયુબ મિયા અને તેમના પરિવારને સરકારી વાહનોમાં બેસાડીને નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે જાતે જ સરકારી વાહન હકારીને અયુબ મિયાએ તેઓના ઘરે મૂકવા ગયા હતા અને અનોખી વિદાય આપી હતી। આજે અમારા જે ડ્રાઈવર છે, જે આપણા જિલ્લાના સૌથી છેલ્લા સરકારી ડ્રાઈવર છે, તેઓએ લગભગ 33 વર્ષના લાંબા સર્વિસ બાદ આજે પોતે વય નિવૃત્ત થઈ રહ્યા છે। એટલે સમગ્ર ટીમની લાગણીના ભાગરૂપે આપણે તેમનું માન સન્માન સાથે વિદાય સમારંભ ગોઠવ્યો હતો। પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા। અમે બધાએ પણ એમની જે કાર્યરીતિ હતી, એમનો અનુભવ હતો, એનાથી ખૂબ જ ફાયદો થતો હતો અને આજે અમે એમનો વિદાય સમારંભ કરી એમને વિદાય કર્યા છે।